નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવત આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ અને નજર કરીએ આજના સમાચાર પર। જય ગોપાલ ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ નવસારી સુરત દ્વારા તેજસ્વીની સંસ્કૃતિ ધામ ડાંગ જિલ્લાના વાસુણા ગામે 2000 શ્રીફળ દ્વારા અવિરત કીડિયારું સેવા યજ્ઞની પૂર્ણાહુતિ। કળિયુગમાં જ્યારે ચારે બાજુ સ્વાર્થ, સંકુચિતતા, છેતરામણી, આરોપ પ્રત્યારોપનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે બ્રહ્મવાદીની પૂજ્ય હેતલ દીદીનું કહેવું છે કે માનવી માનવ થાય તો ઘણું। પૂજ્ય હેતલ દીદીએ કહ્યું કે હવે વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ જ એકમાત્ર વિકલ્પ છે અને એ મનુષ્યના નિર્માણ માટે લોકોને શિક્ષણ, સંસ્કૃતિ, સંસ્કાર દ્વારા પ્રકૃતિ, પર્યાવરણ તથા પરમેશ્વર તરફ વાળવાની અભૂતપૂર્વ સંકલ્પના લઈ એક અનોખો પ્રયાસ કરી રહ્યા છે। નિરંતર ચાલતા સેવા યજ્ઞમાં જય ગોપાલ ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 2000 શ્રીફળોનું કીડિયારું કરવામાં આવ્યું। જુદા જુદા ગામમાં શારદા મઠ ગણદેવી દ્વારા 500 વિધવા અને વિધુર ભાઈઓ બહેનોને કપડાં વિતરણ કરવામાં આવ્યું। નવસારીના વિપુલભાઈ સુરેશભાઈ દ્વારા યુવાનો તથા વૃદ્ધો માટે 3000 ટી શર્ટની વહેંચણી કરવામાં આવી। રિષભ ચેરિટેબલ ટ્રસ્ટના શ્રી અતુલભાઈ મહેતા દ્વારા સૌને માનવતાની મહાનતા બતાવવામાં આવી। વાલજીભાઈ તથા એમની ટીમ દ્વારા ગૌ માતા માટે ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવી। પૂજ્ય હેતલ દીદી દ્વારા રાત્રિ ધ્યાન તથા સત્સંગ દ્વારા સંસ્કારનું સિંચન કરવામાં આવ્યું। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ધનસુખભાઈ તથા તેજસ્વીની સંસ્કૃતિ પરિવાર અને વાલજીભાઈ તથા જય ગોપાલ ગૌ સેવા પરિવારે ખૂબ જહેમત ઉઠાવી। સૌને સાધ્વી યશોદા દીદીના પણ આશીર્વાદ મેળવ્યા। રિપોર્ટર રમેશ મહાલા, ડાંગ। पर कीड़ी ने कण ने हाथी ने मन, रोज ही मिलता खाना, ना मैंने इसी को किसी से इससे वंचित जाना। तो कीड़ी ने माटे पण दाने दाने पे लिखा है खाने वाले का नाम। तो आ बधाना सहयोग थी जय गोपाल गौ सेवा चैरिटेबल ट्रस्ट, ऋषभ चैरिटेबल ट्रस्ट અને આમ બધાના દિમાગમાં એક પવિત્ર વિચાર આવ્યો કે આપણને ભગવાને આટલું બધું ખાવાનું દીધું છે તો આ પૃથ્વીનો નાનામાં નાનો જીવ પણ ભૂખો ન રહેવો જોઈએ અને એમને પણ આખા વર્ષનું ખાવાનું મળી રહે, એના માટે 2000 શ્રીફળો દ્વારા આ ખૂબ મોટું કામ થઈ રહ્યું છે। આ સાથે સાથે જય ગોપાલ ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તેજસ્વીની સંસ્કૃતિ ધામની અમારી ગૌ માતા માટે પણ પૂરું પિકઅપ ભરીને એમને માટે પણ ખાવાનું આવ્યું છે। તો અહીંયા જંગલમાં રહેતા એક પણ જીવ બાકી ન રહે એને ધ્યાનમાં લઈને આ ખૂબ સુંદર ભગીરથ કાર્ય, દિવ્ય કાર્ય થઈ રહ્યું છે। તો આ કાર્યમાં આ બધા ભાગીદાર થયા છે। ફૂલ નહીં ને ફૂલની પાખડી બધાએ પોતપોતાની રીતે શ્રીફળો દીધા છે અને તમે બધા અહીંયા આવ્યા છો તો આપ સૌનો ખૂબ ખૂબ તેજસ્વીની સંસ્કૃતિ વતી અમે આભાર માનીએ છીએ કે તમે આવું કાર્ય દર વર્ષે અહીંયા કરતા રહો છો અને હજી એ કરતા રહેજો અને આ જીવો ને માટે તમે જે અન્ન પૂરું પાડો છો એ હંમેશા ભગવાન તમને આનાથી એ વિશેષ શક્તિ દે, ભક્તિ દે અને સામર્થ્ય દે, એવી આજના દિવસે પ્રભુને